જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરનો ચર્ચાસ્પદ રેલવે અંડરબ્રિજ ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યો છે। નવરાત્રી દરમિયાન ઉતાવળમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવેલું આ અંડરબ્રિજનું કામ નબળું હોવાની ચર્ચાઓ વચ્ચે મીડિયામાં સમાચાર પ્રસારિત થતા હવે તંત્ર હરકતમાં આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે। મળતી માહિતી મુજબ અંડરબ્રિજના અંદરના ભાગે જાળી નજીક પડેલા ખાડાઓ અને નબળા કામને લઈને પ્રશ્નો ઉઠતા હાલ બ્રિજની એક સાઈડ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે। છેલ્લા 3 થી 4 દિવસમાંથી માત્ર જાળી ફિટિંગના નામે કામ ચાલી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે, જ્યારે હકીકતમાં કામની ગતિ અત્યંત ધીમી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। હાલ પરિસ્થિતિ એવી બની છે કે સમગ્ર ટ્રાફિક ફક્ત એક જ સાઈડ પરથી પસાર થઈ રહ્યું છે। બંને દિશાથી આવતા 2 વ્હીલર અને નાના વાહનો વચ્ચે વારંવાર જોખમી સ્થિતિ સર્જાઈ રહી છે। સાંજના સમયે અને ટ્રાફિક વધે ત્યારે અકસ્માતનો ભય વધુ વધી જાય છે। સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે। કેશોદની પ્રજાને આ અંડરબ્રિજ ઉપર એટલી બધી અપેક્ષાઓ અને મોહ હતો, પરંતુ એમની જે ઈચ્છાઓ હતી એ એવું લાગે છે કે પૂર્ણ નથી થતી। આજે 4 વર્ષ સુધી આ કામ ચાલુ અને આજે પણ જો એમાં મિસ્ટેકો રહેતી હોય તો પ્રજાએ આ ભોગવવાનું છે। હાલમાં લગભગ 1 અઠવાડિયું અથવા 10 દિવસથી આ પુલ પરચુરણ કામ માટે રિપેર કરવામાં હજુ તો ચાલુ થયો અને કેટલા દિવસ થયા, કેટલા મહિના થયા, અને જો એટલા ટાઈમની અંદર રિપેરિંગ ચાલુ રહેતું હોય તો પ્રજાએ શું કરવાનું? ઉપરાંત આજે હમણાં જ ટૂંક સમયમાં 15 જૂનમાં ચોમાસું બેસે ત્યારે પ્રજાની શું હાલત થશે? આમ એન્જિનિયરો શું કરે, કોન્ટ્રાક્ટરો શું કરે, ગંભીરતાથી વિચારવાની એમને ખાસ જરૂર છે। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।